કંડક્ટન્સનો જે એક ટોપિક આપણે છે એ જોવાનો છે, ન્યુટ્રલાઇઝેશનના ગ્રાફ. બરાબર. ન્યુટ્રલાઇઝેશન ઇન ટર્મ્સ ઓફ કંડક્ટન્સ એની માટે થઈને આપણે વાત કરવાની છે. જેવી રીતે તમે N1V1 ઇઝ ઇક્વલ ટુ N2V2 ફોર્મ્યુલા યુઝ કરો છો, પીએચ મેટ્રીનો તમે યુઝ કરો છો, એવી જ રીતે કંડક્ટન્સનો પણ ન્યુટ્રલાઇઝેશન માટે યુઝ થઈ શકે. કંડક્ટન્સ ન્યુટ્રલાઇઝેશન સાથે કેવી રીતે વેરી થાય એના અલગ અલગ ગ્રાફ બને. એટલે એના 2-3 ક્વેશ્ચન આપણા મોડ્યુલમાં પણ આપેલા છે. તો પહેલા એ ટોપિકની ડિસ્કશન કરીને પછી આપણે આગળ વધીએ. An aqueous solution of X added slowly to the aqueous solution of Y as shown list 1. અહીંયા list 1 ને list 2 આપેલા છે. The variation in conductivity of the reactions is given in list 2. અહીંયા બધા કંડક્ટિવિટીમાં કેવા ચેન્જીસ થાય એ આપેલું છે. તો પ્રોપર ઓપ્શન બનાવવાના છે. હું એક કામ કરું છું, પહેલા બધા જ એસિડ અને બેઝ ન્યુટ્રલાઇઝેશન છે એમાં બધા પોઈન્ટને આપણે કવર કરી લઈએ, જનરલ વાત કરી લઈએ, પછી આની પછી એમસીક્યુ ઉપર આપણે આવીએ. ઓકે, પહેલા આપણે એવું કરીએ, સ્ટ્રોંગ એસિડ વર્સિસ સ્ટ્રોંગ બેઝ લઈએ. સ્ટ્રોંગ એસિડ એન્ડ સ્ટ્રોંગ બેઝ. સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ બેઝ ની અંદર માનો કે HCl છે, આની રિએક્શન કરાવીએ NaOH સાથે. આની અંદરથી બનવું જોઈએ NaCl પ્લસ H2O. કોઈ પણ ને તમે અત્યારે આપણે માની લઈએ કે એસિડ ને રાખીએ છીએ નીચે ફ્લાસ્ક ની અંદર. બરાબર. અહીંયા આગળ HCl છે, ઉપર બ્યુરેટમાં તમે જે રાખતા હતા અત્યાર સુધી. બરાબર. બ્યુરેટ ની અંદર તમે જે રાખો છો એ NaOH એડ કરો છો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તમારે આ સોલ્યુશન નું કંડક્ટન્સ માપવાનું હોય. તો ગ્રાફ કેવી રીતે બને? અહીં આગળ આપણે લઈ લઈએ લેમ્બડા. બરાબર છે. કંડક્ટન્સ ઓફ સોલ્યુશન ન્યુટ્રલાઇઝેશન જેનું થાય છે ઉપરથી, તો હવે અહીં આગળ NaOH આવશે. અહીં આગળ વોલ્યુમ ઓફ NaOH એડેડ, વોલ્યુમ ઓફ NaOH એડેડ, ઉપરથી NaOH એડ કરતા જવાનું. તો ઇનિશિયલી આની અંદર બધું HCl છે ને HCl તો બહુ સ્ટ્રોંગ છે. HCl માં કયો આયન હોય? H+ અને H+ ના કંડક્ટિવિટીની વેલ્યુ તમે લોકો જાણો છો બહુ હાઈ હોય. તો ઇનિશિયલી આ ગ્રાફ અહીંથી શરૂ થશે. ધીમે ધીમે જેમ જેમ તમે NaOH ડ્રોપ બાય ડ્રોપ એડ કરો છો એમ HCl નું ન્યુટ્રલાઇઝેશન થશે. બરાબર છે. H+ આપણે આવી રીતે લખીએ ને, H+ પ્લસ Cl માઇનસ, આ સોલ્યુશનમાં HCl છે. ઉપરથી કયા આવવાના છે ભાઈ? NaOH. ધેટ મીન્સ Na+ એન્ડ OH-. તો H+ ની સાથે તો કોણ રિએક્શન કરી લેશે? OH. એટલે બનશે શું એમાંથી? H2O. જે સૌથી વધારે તમને કંડક્ટન્સ આપતો હતો ને કન્ઝ્યુમ થઈ ગયો. H+ મેળવો એટલે બાકીનું કંડક્ટન્સ ઓટોમેટિક ડાઉન થવા મળશે, કારણ કે H અને બને છે શું? વોટર. વોટર તો કેવું છે? વીક. બરાબર છે. તો ધીમે ધીમે અહીંયા આગળ H+ ખવાતા જાય છે એટલે ગ્રાફ નીચે આવશે. એક સમય એવો આવશે બધા પ્લસ યુઝ થઈ ગયા. તો અહીંયા આગળ આપણે એ વાત કરતા હતા કે જેવું ન્યુટ્રલાઇઝેશન થાય A થી B, જેટલો H+ હશે એ સોલ્યુશન ની અંદર વપરાઈ જશે, બધો સોલ્ટ બની જશે ને. હવે તમે વધારે જો બેઝ ઉપર એડ કરશો તો OH- વધશે, એટલે ગ્રાફ તમને વી શેપ જેવો મળે. એને OH જેમ જેમ એડ કરતા જાવ આવી રીતે. આની અંદર બે સ્ટ્રોંગ અને સ્ટ્રોંગ હતા. બરાબર છે. સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ. તો સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ બેઝમાં વી શેપ ગ્રાફ તમને મળશે. ઓકે, આ પેલો ગ્રાફ. અહીંયા આગળ પોઈન્ટ ઉપર તમને ખબર પડી જાય કે બધો જ એસિડ ન્યુટ્રલાઇઝ થઈ ગયો છે. એ વોલ્યુમ ખબર પડી જાય કેટલું વોલ્યુમ NaOH યુઝ થયું. પછી તો પેલી ફોર્મ્યુલા ખબર ને, N1V1 ઇઝ ઇક્વલ ટુ N2V2. એમાં વોલ્યુમ જ ફાઇન્ડ આઉટ કરવાનું હોય, એ મળી ગયું એટલે પછી આગળ કામ થઈ જાય. ચલો બીજો ગ્રાફ આપણે બનાવીએ. આપણે એવું કરીએ, સ્ટ્રોંગ એસિડ વર્સિસ વીક બેઝ.
સ્ટ્રોંગ એસિડ અને વીક બેઝ. સ્ટ્રોંગ એસિડ વર્સિસ વીક બેઝ ની અંદર આપણે છે એ જેવું એક્ઝામ્પલ લેવું હોય અથવા તો બેમાંથી એક કોમ્પોનન્ટ, આવું ન કરવું હોય તો વીક એસિડ એન્ડ સ્ટ્રોંગ બેઝ, બેમાંથી એક સ્ટ્રોંગ, એમ બેની અંદર બેમાંથી કોઈ એક આપણે છે એ સ્ટ્રોંગ લઈએ. ફોર એક્ઝામ્પલ હું એવું કરું છું, એસિટિક એસિડ લઉં અને આની અંદર NaOH એડ કરી દઉં, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું બનશે આની અંદરથી? CH3COOH પ્લસ H2O. ચાલો કેવી રીતે બનશે? એસિટિક એસિડ ની અંદર ઇનિશિયલી ક્યાં આયન્સ હોય કયો? CH3COO માઇનસ અને H પ્લસ. તમે NaOH તો ઉપરથી એડ કરતા જાવ છો, બરાબર, વોલ્યુમ ઓફ NaOH એડેડ ઉપરથી. હવે એક વખત ફિગર ડ્રો કરી, હવે તમે બાકીનું સમજી લેજો, દર વખતે પછી આપણે એવું ડ્રો નહીં કરીએ. સર બોલો. CH3COOH ની જગ્યાએ CH3COONA આવશે પ્રોડક્ટમાં. હા, આપણે સોલ્ટ બનાવવાનો ને. હા, તો CH3COOH ઉપરથી તમે જે શરૂઆતમાં તો H પ્લસ છે પણ વીક એસિડ છે એટલે H પ્લસ ઇનિશિયલી અહીંયા આગળ છે, આ H પ્લસ વપરાશે. અહીંયા આગળ લીધું છે આપણે એસિટિક એસિડ, જેમાં આયન્સ છે CH3COO માઇનસ અને H પ્લસ. ઉપરથી કયું આવવાનું છે ભાઈ? OH માઇનસ. EOH માઇનસ H પ્લસ ને રિપ્લેસ કરે. જેવો H પ્લસ ને રિપ્લેસ કરશે એટલે આની કોન્સન્ટ્રેશન છે ઇનિશિયલી ડાઉન થશે. ચલો આ થોડું ઘટી ગયું, બરાબર. A થી B H પ્લસ યુઝ થયા. હવે સાંભળજો બરાબર, હવે જે હું બોલું ને એ ઇમ્પોર્ટન્ટ છે. એસિટિક એસિડ નો અમુક H પ્લસ વપરાઈ ગયો એટલે એમાંથી બન્યું તો વોટર, વીક બન્યું. અને સામે અહીંયા આગળ બન્યું શું? તો કે CH3COONA. હવે તમે યાદ કરો, તમને ખબર હશે, જ્યારે પણ ક્યારેય CH3COOH એસિડ એના કોન્જુગેટના કોન્ટેક્ટમાં આવે અને વિચ ઇઝ સોલ્ટ, તો આ બે ભેગા થઈને બફર બનાવે. આવું તો શીખ્યા ને, ઇક્વિલિબ્રિયમ ની અંદર આવે બફર. તો થોડાક ટાઈમ માટે અહીંયા આગળ હવે બફર ઝોન બની જશે. ની બફર ઝોન બનવાને લીધે થઈને થોડુંક એવું કોન્સ્ટન્ટ થઈ જાય. પેલા A થી B અહીંયા આગળ ઘટી ગયું, હવે છે એ B થી C બફર ઝોનમાં આવી ગયા, અને બફર ઝોનમાં આવી ગયા એટલે કેવું થઈ ગયું? કોન્સ્ટન્ટ. બફર એક્શન ને લીધે થઈને થોડુંક કોન્સ્ટન્ટ, પણ પછી એનો મિનિંગ એવો નહીં કે હવે બફર બની ગયું એટલે કાયમ કોન્સ્ટન્ટ રહે. તમે યુ આર એડિંગ NaOH કન્ટિન્યુઅસલી, ઉપરથી તમે ધીમે ધીમે એડ તો કરતા જ જાવ છો, એના હિસાબે શું બનતું જાય છે? સોલ્ટ. અને પછી સોલ્ટ બનતો જાય છે એટલે હવે ગ્રાફ છે એ પાછો વધશે અહીંયા આગળ, અને ગ્રાફ છે એ કંઈક આવી રીતે આગળ વધશે. જો હવે અહીંયા આગળ વધતું જશે, વધતું જશે આવી રીતે, બરાબર. આ જે C થી D નો વધારો આવે છે એ કોને લીધે થઈને વધારો આવે છે? સોલ્ટ વધે છે એટલે. કયો સોલ્ટ? CH3COONA વધે છે એટલે. અને એની અંદરથી પછી એક સાથે બહુ મોટો વધારો આવે, બરાબર, D થી E. આ જે વધારો આવ્યો એ કોને લીધે થઈને આવ્યો છે? OH માઇનસ ને લીધે થી. ચલો પેલા A થી B ઘટ્યા, શું ઘટ્યા? H પ્લસ. B થી C કોન્સ્ટન્ટ થયું. કોન્સ્ટન્ટ કેમ થયું ભાઈ? B થી C કોન્સ્ટન્ટ કેમ થયું? આ થવાનું કારણ શું છે અહીંયા આગળ? તો કે બફર, બફર રિજિયન. તો આનો ગ્રાફ થોડોક આવી રીતે આવશે. પેલા ઘટી જાય છે H પ્લસ એસિડ ના યુઝ છે એટલે, પછી બફર બન્યું, બફર બને એટલે થોડુંક કોન્સ્ટન્ટ, પછી સોલ્ટ વધે એટલે પાછું વધે ને પછી તો બધો એસિડ યુઝ થઈ ગયો. હવે ખાલી શું વધે છે? OH માઇનસ, ને OH માઇનસ તો બહુ ટ્રીમેન્ડસ વધારો કરે, H પ્લસ ને OH માઇનસ. એટલે આનો ગ્રાફ આવી રીતે આવશે, બરાબર, આટલા પોઈન્ટ ની અંદર. એક્ઝામ ની અંદર એવું બને તમને આવી રીતે રેન્ડમલી આવી રીતે પણ ડ્રો કરીને લોકો ક્યારેક આપે છે, આમ આવું પણ કરીને ક્યારેક આપે છે. આવશે એટલે દેખાડીશ હમણાં ક્વેશ્ચનમાં, બરાબર છે. તો બેમાંથી કોઈ એક આપણને આપે. હવે તમારે એસિડ માટે ડ્રો કરવું હોય તો ગ્રાફ પાછો થોડોક અલગ થઈ જાય, તો તમારે અહીંયા વોલ્યુમ ઓફ એસિડ એડેડ એવું કરવું પડે.
વોલ્યુમ ઓફ એસિડ, તો એમાં KOH લઈ લેવાય ને, એમાં એસિટિક એસિડ તમારે NaOH કે KOH લઈ અને એની અંદર તમારે શું કરવાનું, એસિટિક એસિડ એડ કરવાનો. એનો ગ્રાફ કેવો આવે એ બતાવી દઉં છું, ચાલો. અહીંયા આગળ વોલ્યુમ ઓફ CH3COOH એડેડ. પેલા આવા બહુ નહોતા પૂછતા, પણ હમણાંથી શીખી ગયા છે આવા. અહીંયા આગળ આપણે લઈ લઈએ લેમડા એમ, પણ કોની માટે થઈને, KOH માટે. રિએક્શન શું થશે, KOH CH3COH CH3COO K પ્લસ H2O. KOH માં તો OH માઇનસ હોય ને, H પ્લસ આવે એટલે ડાયરેક્ટ ઘટતા જશે, પછી થોડુંક વધે કોન્સ્ટન્ટ. બરાબર. એસિટિક એસિડ વધારાનો આવે તો એ તો ઓલમોસ્ટ આયોનાઇઝ ન થાય, એટલે કોન્સ્ટન્ટ જેવું માની લેવાનું. આવો ગ્રાફ મળશે, થોડીક લાઈન આમ ઉપર આવશે. OH વપરાઈ ગયા, બરાબર. OH બધા યુઝ થઈ ગયા, પછી જે એસિટિક એસિડ આવે, એસિટિક એસિડ નો કોઈ ફાયદો નથી. એ તો બહુ ડિસોશિએટ ન થાય. એસિટિક એસિડ ની અંદર આયોનાઇઝેશન બહુ ઓછું હોય, એટલે આમ લગભગ કોન્સ્ટન્ટ જેવો ગ્રાફ જ છે, એક્ઝેક્ટ વી શેપ નહીં હોય. બે વીક અને વીક લઈ લઈએ આપણે, બરાબર છે. બોથ બે વીક હોય ત્યારે છે એ શું થાય, વીક એસિડ એન્ડ વીક બેઝ. weak acid and weak base. Acetic acid plus NH3 અથવા NH4OH લખો તોય વાંધો નથી. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ શું બનવું જોઈએ, CH3COO NH4 એમોનિયમ એસિટેટ પ્લસ વોટર. બે વીક અને વીક છે. અહીંયા આગળ વોલ્યુમ ઓફ NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એડેડ. અહીંયા આગળ આવશે લેમડા એસિટિક એસિડ. શું થવું જોઈએ આની અંદર, એસિટિક એસિડ ની અંદરથી તો કોણ યુઝ થશે, H પ્લસ. આની અંદરથી તો H પ્લસ યુઝ થઈ જશે, અને ઉપરથી એડ થાય છે OH માઇનસ. આ બે ન્યુટ્રલાઇઝ થશે. જેવો ન્યુટ્રલાઇઝ થશે એટલે પહેલા તો H પ્લસ ઓછા થયા એટલે આવી રીતે ગ્રાફ ડિક્રીઝ થશે. હવે આની અંદર પણ સિનારીઓ પહેલાની જેવો જ છે, બનશે સોલ્ટ. બફર થોડોક રિજિયન આવ્યો, હવે સોલ્ટ વધે એટલે વધે, અહીંથી બદલાશે, અહીંથી થઈ જશે આમ કોન્સ્ટન્ટ. વધારાનું એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નાખો, પણ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નું ડિસોસિએશન તો થાય નહીં. તો આવો ગ્રાફ આવશે, પહેલા ઘટશે, પછી કોન્સ્ટન્ટ વધશે, સોલ્ટ વધે એટલે, અને પછી કોન્સ્ટન્ટ. તો આવો ગ્રાફ. બરાબર. પહેલામાં તો અહીંથી આમ વધતું જ જતું હતું, સ્ટ્રોંગ હતો ને એટલે. આ તો વીક તમે એડ કર્યો ને, વીક એડ કર્યો એટલે આ કોન્સ્ટન્ટ લાઈન આવશે. બરાબર. એક્સેસ ઓફ NH4OH એડેડ, એ વધારાનું એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એડ થાય એટલે આવી રીતે ગ્રાફ મળે. ચલો હવે તમે લોકો ક્વેશ્ચન ઉપર આવો પાછા. બધી ટાઈપના તમને ગ્રાફ કહી દીધા છે મેં. હવે આપણે આવીએ ક્વેશ્ચન ઉપર. જો એસિટિક એસિડ અને ટ્રાઇથાઇલેમાઇન, વીક અને વીક, આ બે વીક અને વીક જ છે, બરાબર છે. તો પી એટલે વીક અને વીક, વીક બેઝ, વીક એસિડ. આનું કોમ્બિનેશન કેવું આવશે બોલો. આનું કોમ્બિનેશન આપણે કરવું હોય તો કંડક્ટિવિટી ડિક્રીઝ એન્ડ ધેન ઇન્ક્રીઝ, પછી કંડક્ટિવિટી ડિક્રીઝ ધેન ડઝ નોટ ચેન્જ મચ, પછી કંડક્ટિવિટી ઇન્ક્રીઝ ધેન ડઝ નોટ ચેન્જ મચ, કંડક્ટિવિટી ડઝ નોટ ચેન્જ મચ એન્ડ ધેન ઇન્ક્રીઝ. બધાના કોમ્બિનેશન જોઈ લઈએ પહેલા. એક બીજું આપેલું છે KI અને AgNO3, આ પણ આપણે જોવાનું થશે.
આ સ્ટ્રોંગ અને વીક, પછી NaOH સ્ટ્રોંગ અને સ્ટ્રોંગ, તો NaOH અને HI એસ માટે તો આપણે પેલા લખી દઈએ, આ સ્ટ્રોંગ એસિડ, સ્ટ્રોંગ બેઝ અને સ્ટ્રોંગ એસિડ, આની માટે તો વી ગ્રાફ મળશે. તો કન્ડક્ટિવિટી ડિક્રીઝિસ એન્ડ ધેન ઇન્ક્રીઝિસ, એટલે એસ માટે તો 1 કહી દો, એસ માટે 1, તો 3 માં 1 આપ્યા છે, હજી એકાદું ગોતવું પડશે. ચલો વીક વાળું જોઈ લઈએ. એક્સ અને વાય, સ્ટ્રોંગ બેઝ અને વીક એસિડ, KOH એડ થાય એટલે પેલા ડિક્રીઝ થાય ને પછી કેવું થતું હતું, કોન્સ્ટન્ટ, બરાબર. કન્ડક્ટિવિટી ડિક્રીઝિસ અને પછી બહુ કઈ ચેન્જ ન થાય એવું કંઈક આપણે એની લાઈન કંઈક ગોતીએ. કન્ડક્ટિવિટી ડિક્રીઝિસ એન્ડ ધેન ડઝ નોટ ચેન્જ મચ, કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝિસ, અને આમાં પાછું કયું કીધું છે એ જોવાનું ને. X slowly added to aqueous solution of Y, એટલે Y તમે બેઝ અહીંયા લીધો છે, તો KOH OH છે એ યુઝ થતા જશે એટલે ડિક્રીઝ થશે અને પછી કન્ડક્ટિવિટી વધશે. કન્ડક્ટિવિટી એટલે આની અંદર 2 કહી દો ભાઈ, બરાબર. આર ની અંદર 2, એસ ની અંદર 2, તો એવાય પાછા 2 આવ્યા. ગોતાવે પાર જ કરશે, ચાહે કાંઈ વાંધો નહીં. હાલો બી નું જોઈ લઈએ. KiAgNO3 નથી શીખવાડ્યું, KiAgNO3 પેલા શીખવાડી દો. હાલો આવો પાછા આવો ગ્રાફ ની અંદર, KiAgNO3 ને શીખી લઈએ. પ્રેસિપિટેશન નો કર્વ છે, તો એક પ્રેસિપિટેશન નો કર્વ પણ જોઈ લઈએ. પ્રેસિપિટેશન રિએક્શન છે, તો સાહેબ પ્રેસિપિટેશન રિએક્શનમાં શું કરવાનું? AgNO3 પ્લસ Ki, આની અંદરથી બનશે AgI પ્લસ KNO3. કોઈને આઈડિયા આવતો હોય તો બોલો. આની અંદર કોઈને આઈડિયા આવતો હોય તો તમે મને જણાવી શકો. જે કોઈને અલગ વિચાર આવતો હોય તો બોલો. આમાં હું વિચારી શકાય? સિલ્વર નાઇટ્રેટમાં પોટેશિયમ આયોનાઇડ ઉમેરીએ એટલે AgI બને. AgI તો સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ છે, આનો તો પીપીટી હોય. નેટ રિએક્શન કેમ વિચારશો તમે? અહીંયા આગળ ગ્રાફ બનાવી દઉં. આ છે વોલ્યુમ ઓફ KI એડેડ, એવું રાખું છું, અથવા AgNO3 બેમાં જે લેવું હોય, બરાબર છે. વોલ્યુમ ઓફ KI એડેડ, અને અહીંયા આગળ કન્ડક્ટન્સ કોનું લઈ લઈએ? AgNO3 નું. સાંભળો, AgNO3 માં ક્યાં આયન્સ છે બોલો? Ag પ્લસ અને NO3 માઇનસ. આ તમારું સોલ્યુશન, એ જે બીકર વાળું છે એની અંદર તમે શું એડ કરો છો? KI. KI ની અંદર ક્યાં આયન છે? K પ્લસ ને I માઇનસ. એમાંથી શું બની ગયું? AgI પ્લસ, એમાંથી બન્યો AgI પ્લસ, હવે એક બનશે KNO3. KNO3 માં K પ્લસ NO3 માઇનસ. સાંભળો, શરૂઆતની અંદર જેટલા કાંઈ પણ શરૂઆતમાં આયન્સ કેટલા છે? તો કે અહીંયા 2 અને અહીંયા આ તો એડ થાય છે એટલે આને તો ગણવાનું જ ન હોય. ઇનિશિયલી 2 આયન્સ છે. પ્રોડક્ટ જે બને છે એમાં કેટલા આયન્સ બને છે બોલો? 2 આયન્સ. આ તો સોલ્ટ છે ને, આ તો પ્રેસિપિટેશન છે, આ તો ગણાય જ નહીં. પહેલા 2 આયન્સ અને પછી 2 આયન્સ, આ તો બધો કન્ઝ્યુમ થઈ જાય છે. આ તો જેવું ડ્રોપ પડે એટલે આ તો તરત વપરાઈ જાય, આ તો ઝીરો જ રહે જ્યાં સુધી કમ્પ્લીટ ન્યુટ્રલાઇઝેશન ન થાય ત્યાં સુધી. તો અહીંયા આગળ શરૂઆતમાં AgNO3 બધો વપરાશે, બરાબર. આ A પોઈન્ટ, ત્યાંથી B પોઈન્ટ, બધો AgNO3 વપરાઈ ગયો અને એમાંથી શું બની ગયો? KNO3. ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ રહેશે, બરાબર. પહેલા 2 આયન અને પછી 2 આયન. હવે શું થાય? હવે તમે છે એ માનો કે વધારાનો એડ કરો છો તો એ KI એડ થાય, અને KI એડ થાય એટલે હવે અને AgNO3 તો હવે તો બધો યુઝ થઈ ગયો છે 0 તો હવે વધારાનો KI છે એ શું કરશે? આ KI ની કોન્સન્ટ્રેશન વધે એટલે કન્ડક્ટન્સ વધે. પહેલા ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ અને પછી વધો, બરાબર. પ્રેસિપિટેશન છે એટલે પ્રેસિપિટેશનમાં આ તો બહાર જ નીકળી જાય, આને તો ગણવાનું જ નહીં.
તો પેલા બે આયન પછી બે આયન, એટલે જેટલો યુઝ થાય ત્યાં સુધી કોન્સ્ટન્ટ જ છે, અને પછી KI વધે એટલે આ ગ્રાફ તમને અહીંયા મળે. આ કોન્સ્ટન્ટ કેમ મળ્યું ભાઈ? પ્રેસિપિટેશન થઈ ગયું એટલે. ઓકે, ચાલો આવીએ હવે પાછા પોઈન્ટ ઉપર. તો આની અંદર કન્ડક્ટિવિટી ડઝ નોટ ચેન્જ મચ અને ધેન ઇન્ક્રીઝિસ. આમાં જવાબમાં શું આવશે? કન્ડક્ટિવિટી ડઝ નોટ ચેન્જ મચ અને ધેન ઇન્ક્રીઝિસ. આવો જવાબ લાવવો પડે ને આપણે. તો ભાઈ Q ની અંદર 4 બરાબર છે, પછી R ની અંદર તો 2 કીધું તમને, પછી S ની અંદર તમને 1 કીધું, હવે એક જ રહ્યું P ની અંદર ક્યાં બચ્યા છે? 3. તો કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝિસ ધેન ડઝ નોટ ચેન્જ મચ. તો બસ આવો કઈક જવાબ આવશે. બરાબર. AgNO3 KCl હારે નાખ્યું છે. ઓલામાં આપણે KI લીધું તો આમાં KCl, એનો એ જ ગ્રાફ આવશે. હમણાં 1 મિનિટ પહેલા જ શીખવાડ્યું, આવું બનતું હતું ને. પેલા કોન્સ્ટન્ટ રે પ્રેસિપિટેશનમાં અને પછી KCl થી વધે. તમારો જવાબ આવવો જોઈએ S. બરાબર, આપણો આન્સર આવશે S. choose the correct representation of conductometric titration benzoic acid versus sodium hydroxide. ચાલો હવે તમે જવાબ આપો. જ્ઞાનવેલી, બેન્ઝોઇક એસિડ વર્સિસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેમ બનાવવાનું એ તમને શીખવાડ્યું છે. ઓકે, ચાલો બીજા કોઈ? રાજકોટ, તમારે શું આન્સર આવે? ઓપ્શન બી, બોમ્બે. આની અંદર બેન્ઝોઇક એસિડ લેવાનો. બરાબર, બેન્ઝોઇક એસિડ એટલે શું થશે? PHCOH અને એની અંદર NaOH. તમે જો શરૂઆતની અંદર અહીંથી એટલું આમ ઘટે છે, ઘટ્યા પછી થોડુંક કોન્સ્ટન્ટ થાય છે, બરાબર, અને પછી પાછું વધે છે. એક હારે બધું એને ભેગું બતાવી દીધું છે, પણ મેં તમને એસિટિક એસિડમાં ડિટેલમાં કીધું હતું. પેલા છે એ થોડુંક ઘટે, પછી કોન્સ્ટન્ટ થાય, પછી થોડુંક વધે, અને પછી એક હારે આમ વધે. તો આ બધું ભેગું આની અંદર છે એક સાથે. વીક એસિડ છે ને સામે સ્ટ્રોંગ બેઝ છે, એટલે તમારો જવાબ આવશે બી. તો અલગ અલગ ટાઈપના ગ્રાફ કેવી રીતે વિચારવાના છે એ મેં તમને શીખવાડી દીધા. બરાબર, બે સ્ટ્રોંગ અને સ્ટ્રોંગ હોય તો કેવું આવશે? આવો આવે વી શેપ. બે સ્ટ્રોંગ અને સ્ટ્રોંગ હોય ને તો, એક સ્ટ્રોંગ અને એક વીક હોય તો આવી ટાઈપનો ગ્રાફ બને. પ્રેસિપિટેશન માટેનો ગ્રાફ કહી દીધો. બે વીક અને વીક હોય તો એનો ગ્રાફ બનાવ્યો આપણે. બરાબર, બધી ટાઈપના આપણે છે એ ગ્રાફ જોયા, એટલે આમાં આપણને આઈડિયા છે. ચાલો નેક્સ્ટ. લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી ઓફ એસિટિક એસિડ આપેલો છે, અને એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ઉપર આપેલું છે. બે આપેલા છે, કન્ડક્ટિવિટી ને એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન બે છે. તો તમને ડિગ્રી ઓફ ડિસોસિએશન ફાઇન્ડ આઉટ કરવાનું કીધું. ડિગ્રી ઓફ ડિસોસિએશન આલ્ફા એટલે હવે તમે કેવી રીતે લખશો? લેમડા એમ અપોન લેમડા 0 એમ એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન અને એટ ગિવન કોન્સન્ટ્રેશન. આ બેનો તમે રેશિયો લઈ લેશો એટલે સીધો તમને જવાબ મળશે. એમાં લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી વધારે જ હોય અને આ ઓછું, એટલે 48.15 ડિવાઈડ બાય 39 વાળું કરી દેજો એટલે જવાબ આવી જશે. નીટ વાળાએ પણ એક વખત આવો ક્વેશ્ચન પૂછેલો છે. at 25 degree centigrade molar conductance of 0.1 molar ammonium hydroxide. તમને એનું કન્ડક્ટન્સ આપેલું છે અને એ તમે જુઓ, આ સાયમન સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ એટલે આપેલો છે લેમડા. પછી તમને ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ઉપર લેમડા આપેલો છે. પછી પૂછ્યું કે ડીઓડી કેટલા થાય, તો એ જ ફોર્મ્યુલા યુઝ કરજો, આન્સર આવી જશે. આ નીટમાં આવો ક્વેશ્ચન પૂછાયેલો છે, નીટ 13 માં. ચલો નેક્સ્ટ. બે સ્ટેટમેન્ટ આપેલા છે. લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી ઓફ KCl સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ઇઝ હાયર ધેન ધેટ ઓફ એસિટિક એસિડ. અને સ્ટેટમેન્ટ 2, મોલર કન્ડક્ટિવિટી ડિક્રીઝિસ વિથ ઇન્ક્રીઝ ઇન કોન્સન્ટ્રેશન.
અહીંયાથી સીધું આ તો દેખાય જ છે કે આ સ્ટેટમેન્ટ તો રોંગ જ છે. ભાઈ કોન્સન્ટ્રેશન વધારો તો કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય, બરાબર. કોન્સન્ટ્રેશન છે એ તમે વધારો, મોલર કન્ડક્ટિવિટી ડિક્રીઝિસ વિથ ડિક્રીઝ ઇન કોન્સન્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રોલાઇટ. બે આપ્યા છે. કન્ડક્ટિવિટી ભાઈ ઓછી થાય, ડિક્રીઝ વિથ ડિક્રીઝ ઇન કોન્સન્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રોલાઇટ. ઇલેક્ટ્રોલાઇટ ની કોન્સન્ટ્રેશન ઓછી કરો તો ઓછું થાય. આ તો આપણને દેખાય. ચાલો, એટલે લેમડા ઘટે જો તમે કોન્સન્ટ્રેશન ઓછી કરો તો. આ સ્ટેટમેન્ટ જે છે બરાબર છે ઈ પ્રોપર નથી દેખાતું અત્યારે. પેલા ઉપરના વાળાની ચર્ચા કરીએ. આની ઉપર તમારું શું કેવું છે? ચાલો આનું તમે કહો. ગ્રાફ તમે અત્યાર સુધી બનાવ્યો છે એની ઉપરથી જોઈન કહી દેશો તોય હાલશે. બોલો, નીચેના સ્ટેટમેન્ટની પછી વાત કરીએ. આ વિચારો, તમે ગ્રાફ બનાવ્યો જ છે અત્યાર સુધી. KCl માટે આવો ગ્રાફ હતો અને એસિટિક એસિડ માટે આવો ગ્રાફ બનતો હતો. તો તમને શું કીધું? લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી ઓફ KCl ઇઝ હાયર એઝ કમ્પેર ટુ ધેટ ઓફ એસિટિક એસિડ. આ KCl ની તો વેલ્યુ અહીંયા આગળ લેમ્ડા 0m ની મળી ગઈ, એસિટિક એસિડ ની તો નહોતી મળતી. હવે તમને એટલું ખબર પડવી જોઈએ એસિટિક એસિડમાં શું આવે છે? H+. એસિટિક એસિડ ની અંદર H+ મળે છે ને H+ માટે લેમ્ડાની વેલ્યુ ઓલવેઝ હાઈએસ્ટ હોય, ઓલવેઝ. ઓલો ભલે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ જો ના વીક હોય પણ આની પાસે શું છે? H+, એટલે આ જીતી જાય. ભલે સામે વાળું સ્ટ્રોંગ તમને આપેલું હોય ને વીક આપેલું હોય પણ જેમાં H+ હોય ને એને જીતાડવાનો. મેં તમને આવું લખાવેલું છે. ખાલી H+ ની કોન્સન્ટ્રેશન થી જ તે જીતી જાય, બીજા કોઈની તો જરૂર જ નથી. K+ ને Cl- બે ની ભેગી કરો ને તો H+ વટી જાય. બોલો, ખાલી સામે તમે રાખો K+, Cl- માં H+, તો H+ જીતી જાય. વેલ્યુ કઈ કમ્પેરિઝન કરજો, 300 અબોવ છે, મને એક્ઝેક્ટ યાદ નથી, બરાબર. તો અહીંયા આગળ છે એ પેલું સ્ટેટમેન્ટ છે એ રોંગ છે. આ પેલા સ્ટેટમેન્ટ જે છે એ રોંગ છે, એટલે પેલું સ્ટેટમેન્ટ ફોલ્સ છે. હવે અહીંયા આગળ મોલર કન્ડક્ટિવિટી ની વાત કરી છે. મોલર કન્ડક્ટિવિટી એટલે લેમ્ડા એમ. લેમ્ડા એમ ની વાત છે. લેમ્ડા એમ તો ગ્રાફ યાદ કરો. જેમ જેમ તમે કોન્સન્ટ્રેશન ડાઉન કરો એમ શું થાય? ડાયલ્યુશન, એટલે કોન્સન્ટ્રેશન ઓછી કરો એમ તો વધે. બે સ્ટેટમેન્ટ રોંગ છે. સ્ટેટમેન્ટ 1 એન્ડ સ્ટેટમેન્ટ 2 બોથ આર રોંગ. બે ખોટા છે, બે ફોલ્સ આવશે. ડી આન્સર થાય, બરાબર. અહીંયા આગળ વાત કરી દીધી છે ના મોલર કન્ડક્ટિવિટી એટલે લેમ્ડાની. લેમ્ડામાં તો કોન્સન્ટ્રેશન ઓછો થાય એટલી લેમ્ડા એમ ની વેલ્યુ વધે. તો ગ્રાફ ઉપરથી જ આન્સર આપવાના હતા બે. ચાલો નેક્સ્ટ. આર્યા, આ H+ ની વેલ્યુ જુઓ 30, આ 349 મળ્યો ને, અને આ બે નો તમે સરવાળો કરો તોય આ નો વટે એકલો. તો પછી કેમ ભેગું જ થાય? મોલર કન્ડક્ટિવિટી ઓફ અ કન્ડક્ટિવિટી સેલ ફિલ્ડ વિથ, એટલે કન્ડક્ટિવિટી સેલ ની વાત કરી દીધી છે. 10 મોલ્સ ઓફ 20 ml NaCl. તમારે અહીંયા આગળ કોન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરી લેવાની, બરાબર છે. 10 મોલ્સ ઇન 20 ml. તો મોલર કોન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરી લો. પછી બીજું શું આપેલું છે? એની લેમ્ડા 1, લેમ્ડા M1. અને બીજું તમને અહીંયા આગળ આપેલું છે અધર આઇડેન્ટિકલ સેલ હેવિંગ 80 ml NaCl અને એની 20 મોલ ઇન 80 ml. બીજામાં છે 20 અને 80 વાળું, એને લેમ્ડા M2 કીધેલું છે. તો બેની કન્ડક્ટિવિટી કમ્પેર કરવાની છે, લેમ્ડા 1M ને લેમ્ડા 2M. આ બેને કમ્પેર કરવાના છે. તમે શું કરશો? ચાલો તમને આવી રીતે જુઓ. લેમ્ડા M1 ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ અહીંયા કહી દો 51, બરાબર. અપોન અહીંયા આગળ તમારે લેવાનું છે મોલારિટી 1. હવે મોલારિટી એટલે શું કરશો? બોલો, મોલ પર લીટર, એટલે મોલ કેટલા છે? 10, અને કેટલા લેવાના છે? ml, એટલે સેન્ટીમીટર ક્યુબ, એટલે તો આપણે ઉપર 1000 લઈ લીધા ને. ઓકે, તો અહીંયા આગળ લઈ લઈએ 10/20. ચલો, લેમ્ડા M2 ઇઝ ઇક્વલ ટુ 1000
ઇન્ટુ કપ્પા 2 અપોન અહીંયા કેટલા લેશું બોલો 20/80 20/80 આ બેનો તમારે રેશિયો લઈ લેવાનો અને આમાં તમને એક કન્ડિશન એ આપેલી છે કે કપ્પા 1 ઇઝ ઇક્વલ ટુ કપ્પા 2 લઈ લ્યો જો ને the conductivities exhibited by these two cell are same તો રિલેશનશિપ between λ1 ને λ2 પછી આ k1 k2 ને જવા દો ડાયરેક્ટ આ બેનો રેશિયો લઈ લો જવાબ આવી જશે સીધો ઓકે આ રહ્યું અહીંયા મોલારિટી 10 અપોન અહીંયા લીટરમાં કન્વર્ટ કરીને લખેલા છે લીટર ફીટર કાંઈ નહીં બધું કટ જ થઈ જશે બધું એક કટ થઈ જશે ભાઈ તો 2k1 અહીંયા આપણને આવ્યું 4k2 પણ હવે k1 અને k2 તો હરખા જ છે કપ્પા 1 અને કપ્પા 2 તો λm1 અપોન 2 λm2 અપોન 4 તો λm2 ઇઝ ઇક્વલ ટુ 2 λm1 ખાલી બેના રેશિયો લેવાના હતા બીજું કંઈ નથી ઓકે volume of x ml 5 molar NaHCO3 solution was mixed with 10 ml 2 molar H2CO3 આ બફર વાળો કેસ આવ્યો to make an electrolytic buffer if the same buffer was used in following electrochemical cell to record potential અહીંયા તમને સેલ પોટેન્શિયલ આપી દીધેલો છે then the value of x તમને આની વેલ્યુ પૂછે છે કે બફરની અંદર NaHCO3 હતું એની અંદર કેટલા ml હતું મિક્સચરમાં આ ક્વેશ્ચન આમ જોવા જઈએ તો બહુ અઘરો છે પહેલું તો તમને ઈ ખબર પડવી જોઈએ જો એક અહીંયા સેલ લખીને આપ્યો છે અહીંયા આગળ એક આખો સેલ લખીને આપેલો છે ઈ સેલની અંદર અહીંયા OH લખીને આપ્યો છે અહીંયા આગળ OH લખીને આપ્યું છે આ OH ની કોન્સન્ટ્રેશન ખબર નથી તો પહેલું કામ તો તમારું ઈ થાય કે બફરની અંદર OH ની કોન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરો આ જે ક્વેશ્ચન આપ્યો છે અહીંયા સેલ પોટેન્ટ આખો સેલ રિપ્રેઝન્ટેશન કર્યું છે ઈ સેલ રિપ્રેઝન્ટેશનમાં OH નથી જો અહીંયા આગળ હશે આખું સેલ રિપ્રેઝન્ટેશન આર્યું આ સેલ રિપ્રેઝન્ટેશન ઈ સેલ રિપ્રેઝન્ટેશન ની અંદર OH ની વેલ્યુ અહીંયા આગળ નથી કાંઈ બરાબર છે એટલે પહેલું કામ તમારું ઈ થાય કે તમે અહીંયા આગળ POH ફાઇન્ડ આઉટ કરો બફર આપ્યું છે ને બફર જ્યારે તમને આપે ત્યારે તમારે યુઝ કરવું જોઈએ હેસલબેક હેન્ડરસન ઇક્વેશન એટલે કયું pH is equal to pKa plus log salt upon acid આ ઇક્વેશન યુઝ કરવું જોઈએ આવું ઇક્વિલિબ્રિયમમાં તમે શીખ્યા છો pH is equal to pKa log salt upon acid બીજું એક આ ઇક્વેશનની ખાસિયત તમને કહું આ ઇક્વેશન ની અંદર અહીંયા સોલ્ટ અપોન એસિડ એટલે આના મોલ મૂકવાના બરાબર છે મોલ્સ ઓફ સોલ્ટ અપોન મોલ્સ ઓફ એસિડ આવું કરવાનું આ ઇક્વેશન જ્યારે યુઝ કરો ત્યારે મોલ્સ ઓફ સોલ્ટ યુઝ કરવાના મોલ કોન્સન્ટ્રેશન વાળું નહીં અપોન મોલ્સ ઓફ એસિડ તો પહેલું કામ મારું એ થશે કે હું આની અંદર POH ગોતી લઉં POH ગોતું એટલે ઓટોમેટિક શું મળી જશે pH તો POH કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવો POH ફાઇન્ડ આઉટ કરવા માટે તમને જે અહીંયા આગળ આ ઇક્વેશન આખું આપેલું છે આ OH છે આનો સેલ બનાવીને પેલા POH ગોતો જો રિએક્શન બેલેન્સ કરવી છે રિએક્શન બેલેન્સ એટલા માટે કરી કારણ કે તમને આ ખબર પડે n વેલ્યુ ઓફ n ખબર પડવી જોઈએ ને પેલા તો રિએક્શન આખી છે એ બેલેન્સ કરેલી છે રેડોક્સ ઓક્સિડેશન હાફ રિડક્શન હાફ 6 ઇલેક્ટ્રોન નો ચેન્જ આવે છે ઓકે નેટ રિએક્શન આપેલી છે નેટ રિએક્શનમાં Bi2O3 સોલિડ છે એટલે પ્રેસિપિટેટ હોય આને નો ગણવાના હોય બાકીના બધાને વેલ્યુ અહીંયા આગળ લખેલી છે અને બધાના કોન્સન્ટ્રેશન પણ આપેલા છે જો ચલો તમને સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ ની વેલ્યુ મળે છે 0.46 બધી જ વેલ્યુ તમે છે અહીંયા આગળ પ્લેસ કરશો OH ને નથી રાખ્યા જો OH તો પહેલું કામ તમારું એ છે કે તમે ફાઇન્ડ આઉટ કરશો OH બરાબર અથવા તો સીધું ફાઇન્ડ આઉટ કરો POH બેમાંથી જે તમને અનુકૂળ પડે હું અલ્ટિમેટલી અહીંયા આગળ POH ફાઇન્ડ આઉટ કરું છું એટલે pH તરત મને મળી જશે જો આવી રીતે પેલા ઇક્વેશન ની અંદરથી મેં ફાઇન્ડ આઉટ કર્યા POH અને POH ઉપરથી મને મળશે pH આ મળી ગયા 7.4 ચલો pH મળ્યા 7.4
હવે એકવાર પીએચ મળી જાય પછી પેલું હેસલબેક હેન્ડરસન ઇક્વેશન પીએચ ઇઝ ઇક્વલ ટુ પી કે લોગ સોલ્ટ અપોન એસિડ, એમાં સોલ્ટ એટલે બાયકાર્બોનેટ અને એસિડ તો આપેલો જ છે, પણ એના શું લેવાના છે? મોલ. મોલ લેવા માટે થઈને તમે શું કરશો? ચલો મોલ લેવા માટે થઈને શું કરવાનું? વાંચો અહીંયા આગળ, મોલ લેવાના છે x ml 5 મોલર. હવે મોલારિટી એટલે શું છે? મોલારિટી એટલે મોલ પર વોલ્યુમ, મોલ પર લીટર. તો તમે શું કરશો? મોલ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ વોલ્યુમ. તો આની માટે શું આવશે કયો? 5 ઇન્ટુ x મોલર, બરાબર? 5 મિલીમોલર એવું થશે ને, 5x મિલીમોલ થશે, 5x મિલીમોલ. ચલો આની માટે 2 ઇન્ટુ 10 ml, બરાબર? એટલે અહીંયા આગળ તમને સીધું મળશે 20 મિલીમોલ. તો તમારે 5x upon 20 એવું કરવાનું રે. 5x upon 20 લખી દો એટલે તમારું આવું મળશે. હવે આને તમે સોલ્વ કરી દેશો એટલે તમને મળી જશે x ની વેલ્યુ. આવું છે આ એક્ઝામ્પલ. આમ એક્ઝામ્પલ ની અંદર છે એ બે વસ્તુ કમ્બાઈન કરેલી હતી. હેસલબેક હેન્ડરસન ઇક્વેશન એટલે ઇક્વિલિબ્રિયમ, બફર વાળો પોર્શન, અને એની અંદર પીઓએચ તમારે ફાઇન્ડ આઉટ કરવાની હતી આ સેલની. આ સેલના બધા ડેટા અહીંયા આગળ આપેલા જ છે તમને. તો આ ક્વેશ્ચન બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ કહેવાય, બરાબર? આવા ક્વેશ્ચન બને ત્યાં સુધી છેલ્લે કરવાના. એક સાથે તો તમે આમાં ટાઈમ રાખશો, આની કરતા બેટર એ છે કે ઓર્ગેનિક ના ક્વેશ્ચન સોલ્વ કરી દેવા એક બે. ઓકે, જોઈ લો ભાઈ આ એક્ઝામ્પલ. કારણ કે આમાં ટાઈમ એટલા માટે જાય, તમે રિએક્શન ને બેલેન્સ કરો, આનો એન ફેક્ટર કાઢો કે ભાઈ 6 ઇલેક્ટ્રોન નો ચેન્જ છે, પછી એની ઉપરથી તમે પીઓએચ ફાઇન્ડ આઉટ કરો, સાદું રૂપ તો આપો ને, સિમ્પ્લિફિકેશન તો કરો. પછી પીઓએચ મળે એની ઉપરથી પીએચ, અને પછી યાદ આવવું જોઈએ પેલું ઇક્વેશન, તો ભેગું થાય, બાકી ન ભેગું થાય એમાં. ચલો નેક્સ્ટ. One of the most commonly used electrode calomel under which of the following category? અચ્છા, બે ટાઈપના કહી દઉં છું. આ બધા ઇલેક્ટ્રોડ જે છે ને એ કઈ ટાઈપના છે? તો કે મેટલ, સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ, ઇલેક્ટ્રોડ. આમાં બે આવે છે, એક છે કેલોમલ અને બીજો છે સિલ્વર. આ લખી દઉં છું, AgCl Cl માઇનસ ઇલેક્ટ્રોડ. પેલા આની વાત કરું. આ બને કઈ રીતે? Cl માઇનસ નું કોન્સન્ટ્રેશન વાળું એક સોલ્યુશન લેવાનું. ચલો અહીંયા આગળ રાખ્યો છે KCl મેં. અલ્ટિમેટલી એમાં Cl માઇનસ હોવો જોઈએ. એવો ઇલેક્ટ્રોડ આની અંદર ડીપ કરવાનો જેને છેડે ઉપર AgCl નું કોટિંગ હોય. આ જે છે ને આ AgCl નું Ag નું સિલ્વર છે, સિલ્વર, બરાબર છે? સિલ્વર ફોઇલ છે, સિલ્વર મેટલની ફોઇલ, એટલે સિલ્વર નું પતરું રાખેલું હોય. અને બીજું આ તમે જે વાયર લગાડેલો છે, આ વાયરની આજુબાજુ અહીંયા આગળ સાઈડમાં આ મેં રેડ કલર થી શો કર્યું છે, વચ્ચે વાયર હોય, વચ્ચે વાયર અને સાઈડમાં એ વાયરની ઉપર કોટિંગ હોય. કેમ રબરનું કોટિંગ વાયર ઉપર હોય, એમ અહીંયા આગળ તમારે છે એ કોનું કોટિંગ રાખવાનું? AgCl નું કોટિંગ રાખવાનું, સિલ્વર ક્લોરાઇડ નું. આમાં ત્રણ વસ્તુ એક સાથે છે. કયા કયા છે? એક તો સિલ્વર છે, પછી એક કોટિંગ શેનું છે? AgCl નું, અને સોલ્યુશન કોનું છે? Cl માઇનસ નું. ત્રણ વસ્તુ આની અંદર ભેગી થાય એટલે મેટલ છે, સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ છે, અને એનો આયન છે કોમન આયન. ત્રણ વસ્તુ આપણે ભેગી કરી. માનો કે આને રિડ્યુસ થવું છે, બરાબર છે? ઇન કેસ કે આની અંદર બહારથી કોઈ ઇલેક્ટ્રોન આવે છે, બરાબર, રિડક્શન, તો શું થાય? આ AgCl જે છે ને સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ, એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી લે. AgCl માં Ag પ્લસ હોય, એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી લે, સોલિડ બને, અને આની અંદરથી નીકળી જશે Cl માઇનસ એકવીએસ, અને એ Cl માઇનસ સોલ્યુશનમાં આવશે. આ થઈ ગઈ રિડક્શન ની વાત, બરાબર? ઇફ ઇટ ઇઝ કેથોડ, જો એ કેથોડ હોય તો. અને માની લો કે એનોડ બનતો હોય, તો એનોડમાં તો ચોખ્ખું જ છે AgS સોલિડ,
એમાંથી Ag પ્લસ aqueous પ્લસ ઇલેક્ટ્રોન ઓક્સિડેશન. ચલો આ સિલ્વર ની અંદર થી શું બનશે? જેવો Ag પ્લસ બને એટલે Ag પ્લસ બને એટલે અહીંયા Cl માઇનસ આવે ને અહીંયા કોટિંગ કરે, તરત જ સરફેસ ઉપર શું બની જાય? AgCl. આ Ag પ્લસ છે એ તરત કોની હારે કમ્બાઈન થઈ જશે? Cl માઇનસ ની હારે. શું બનાવી નાખશે? AgCl સોલિડ. બે કામ આપે. હવે પેલામાં તમને કીધું છે કેલોમલ, તો કેલોમલ એટલે શું થાય? કેલોમલ ની અંદર હોય Hg2Cl2, બરાબર? Hg2Cl2 Cl માઇનસ. આ બધાને બોલાય સેકન્ડરી રેફરન્સ ઇલેક્ટ્રોડ. પેલા હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ ની જગ્યાએ યુઝ થાય આ બે. કેલોમલ નામ છે આ. Hg2Cl2 નું સાદું નામ છે કેલોમલ, બરાબર છે? કેલોમલ ઇલેક્ટ્રોડ. Hg2Cl2 ને શું બોલાય? કેલોમલ. સાદું નામ છે એનું, સિમ્પલ નેમ કેલોમલ. Hg2Cl2 ઇન્ટુ 1/8H2O કેવું કઈક કમ્પોઝિશન હોય છે, એક્ઝેક્ટ મને યાદ નથી, પણ એને બોલાય કેલોમલ. અને આ ક્યાં યુઝ થાય? હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ ની જગ્યાએ રેફરન્સ ઇલેક્ટ્રોડ છે, ક્યાંક લખો ભાઈ પોઈન્ટ કરીને. કેલોમલ electrode is secondary reference electrode and used in place of hydrogen electrode. હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે ને, સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ આપણે 0 માનેલો હતો, એની જગ્યાએ આપણે આને યુઝ કરીએ છીએ. કેમ? ઓલામાં તો પ્રેશર ને મેન્ટેન રાખવું અઘરું પડે, આમાં કોઈ પ્રેશર વાળા છે જ નહીં, અને બે રિએક્શન કરીએ કે, બરાબર? કઈ કેટેગરીમાં આવે? મેટલ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ, કોમન આયન ઇલેક્ટ્રોડ. એક તો કોમન છે ને એની અંદર, Cl માઇનસ સોલ્ટ જે બનાવતો હોય એ. ઓકે, તો આવું એનું કોમ્બિનેશન છે. એ બધે Hg લઈ લેવાનું. હેલો સર, બોલો. આ જે ઇલેક્ટ્રોડ છે એનો સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ 0 હોય હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ ની જેમ. ના, આનો એક્ઝેક્ટ 0 નથી, આ બેયના 0 નથી. આ બેયની કઈક વેલ્યુ છે, આ બેયની કઈક ને કઈક વેલ્યુ છે, 0 નથી, બરાબર? પણ એ એવી વેલ્યુ છે કે જે બદલાતી નથી, એમ કોન્સ્ટન્ટ જ રહે છે. આ મેટલ કયો છે? સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ છે ને, તો એને ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કોઈ પણ કન્ડિશનમાં કોન્સ્ટન્ટ રહે છે. એના 2-3 એડવાન્ટેજ છે પેલા કરતા, હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ કરતા. એમાં તો ગેસનું પ્રેશર મેન્ટેન રાખવું બહુ ડિફિકલ્ટ છે. આપણે સિરીઝ ભલે એની ઉપરથી બનાવી, બટ નાવડે ઇટ ઇઝ યુઝફુલ. અત્યારે આના રેફરન્સમાં જ આપણે બધાના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ નક્કી કરીએ છીએ. આનો 0 નથી ભાઈ, બરાબર? સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ 0 નથી, આ બેયના 0 નથી, પણ એ વેલ્યુ કંઈક નક્કી કરેલી છે આપણે આની, બરાબર? આને રેફરન્સમાં લઈએ છીએ. E0 reduction potential is not equal to 0 for both. બેયની 0 નથી, પણ આ એમ છતાં યુઝ થાય છે સેકન્ડરી રેફરન્સ. સેકન્ડરી રેફરન્સ. પ્રાઇમરી રેફરન્સ એટલે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, આ છે સેકન્ડરી રેફરન્સ. ચલો નેક્સ્ટ. એટલે આ આવવું જોઈએ. મેટલ ઇનસોલ્યુબલ સોલ્ટ, કોમન આયન એનાયન Cl માઇનસ, અને કેલોમલ કહેવાય. આ કોઈ મોરબી સેન્ટરમાંથી મને ક્વેશ્ચન મોકલેલો હતો, એને એવું લાગે છે આમાં આન્સર કરેક્શન હશે. પી બ્લોક ને બધી મેટલ આપેલી છે. સ્ટ્રોંગેસ્ટ ઓક્સિડાઇઝિંગ પોટેન્શિયલ. ઓક્સિડાઇઝિંગ પોટેન્શિયલ એટલે ઓક્સિડાઇઝિંગ પાવર થયો ને, અને ઓક્સિડાઇઝિંગ પાવર માટે થઈને શું જોવું પડે ભાઈ? અહીંયા આગળ આપણને કે ઓક્સિડાઇઝિંગ પાવર, તો ઇટ ઇઝ પ્રોપોર્શનલ ટુ પોટેન્શિયલ. કયો જોશો? રિડક્શન. હાઈએસ્ટ રિડક્શન પોટેન્શિયલ કોનો છે? ડી નો, દિલ્હી આવશે. એટલે છે કઈક આન્સર કરેક્શન. આની અંદર BCA આવશે, આ તો પેલા કરાવેલો છે. કદાચ પેલામાં ભૂલ હોય તો તમે હરખી રીતે જોઈ લેજો. આની અંદર 0.76 આવશે, બરાબર? ચલો નેક્સ્ટ. નંબર ઓફ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ ઓફ ધ ફોલોઈંગ. એમાં આની ઉપર ઘણા મને ડાઉટમાં પૂછે છે કે આનું શું આવે એમ, આવું ક્યાંય જોયું નથી એમ. આનું શું કરવાનું? એક પછી એક સ્ટેટમેન્ટ જોતા જઈએ. ઇલેક્ટ્રિકલ વર્ક ધેટ રિએક્શન કેન પરફોર્મ એટ કોન્સ્ટન્ટ પ્રેશર એન્ડ ટેમ્પરેચર ઇઝ ઇક્વલ ટુ ગિવ્સ ફ્રી એનર્જી. તો પેલું સાચું છે ભાઈ, આને ના ન પડે. આપણે આવું લખ્યું હતું, માઇનસ ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ W ઇલેક્ટ્રિકલ અને ઇઝ ઇક્વલ ટુ NF E નોટ.
આવું પેલા જ લેક્ચરમાં તમને લખાવેલું છે, ઈ નોટ સેલ. એટલે આને ના નો પડાય, આ સાચું છે. E0 સેલ ડિપેન્ડ ઓન પ્રેશર. ઈ નોટ સેલ છે એ પ્રેશર ઉપર ડિપેન્ડ કરે કે નહીં? અહીંયા આગળ E0 લખી દીધેલું છે. E0 નો મિનિંગ શું થાય? ઈ નોટ નો મિનિંગ શું થાય? સ્ટાન્ડર્ડ સિચ્યુએશન. અને સ્ટાન્ડર્ડ એટલે પ્રેશર કેટલું હોય? ઓલવેઝ 1. એટલે ઈ નોટ સેલ કોઈ દી પ્રેશર ઉપર ડિપેન્ડ ન કરે. ઈ સેલ ડિપેન્ડ કરે, ઈ નોટ સેલ નો ડિપેન્ડ કરે. અહીંયા આગળ જો 0 નો લખેલો હોત તો આ સેન્ટેન્સ સાચું પડી જાત, પણ ઈ નોટ સેલ છે એટલે ઈ પ્રેશર ઉપર ડિપેન્ડ નથી કરતું ભાઈ. હવે આ થર્ડ નંબરની વારી. તો થર્ડ નંબરને એક્સપ્લેન કરવા માટે થઈ થર્મોડાયનેમિક્સ જોવું પડશે. એક થર્મોડાયનેમિક્સમાં આવું તમે લખેલું છે, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટી ડેલ્ટા એસ. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટી ડેલ્ટા એસ આવું લખેલું છે, આવું ડિરાઈવ કરેલું છે. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટી ડેલ્ટા એસ સિસ્ટમ. અહીંયા ડેલ્ટા એસ છે આખે આખા આ સિસ્ટમ નું હોય, ટોટલ ન હોય, નહીતર બીજું ઇક્વેશન એપ્લાય થાય. તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટી ડેલ્ટા એસ. આને ડેલ્ટા કાઢીને ડી થી રિપ્રેઝન્ટ કરો ભાઈ. ડીજી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટી ડીએસ. સ્ટાન્ડર્ડ હોય તો 0 0 લખવું પડે, નહીતર 0 નો લખો તોય હાલે. માઇનસ ટી ડીએસ 0. તો એની અંદરથી એક કામ કરી દઈએ આપણે, બરાબર છે. આ જે ઇક્વેશન તમે અહીંયા આગળ આ બનાવ્યું છે, આને નાને જ આપણે છે એ ડેલ્ટા જી થી આપણે રિપ્લેસ કરી દેવું જોઈએ. એક કામ કરી દઈએ અહીંયા આગળ, આ જે છે ટી વાળું એને નીચે લઈ આવીએ, આને માઇનસ કરી દઈએ. માઇનસ ડીજી અપોન અહીંયા આગળ છે એ ટી કરી દઈએ, ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીએસ. આવું કાંક ભાઈ મને મળ્યું, આવું કાંક આપણને છે એ મળે છે, બરાબર. હજી એક કામ કરી દઈએ, આ જી છે ને એની જગ્યાએ આપણે એવું કરી દઈએ, આને કાઢી અને હું નવું લખી દઉં છું ડાયરેક્ટ. ડી માઇનસ એનએફ ઈ સેલ અપોન ટી ઇઝ ઇક્વલ ટુ ડીએસ. આવું કાંક લખી દેશું આપણે. અહીંયા માઇનસ, બે કોરથી માઇનસ માઇનસ વયા ગયા, એનએફ કોમન કાઢી લ્યો. એનએફ અહીંયા આગળ ડી ઈ અપોન ટી ઇઝ ઇક્વલ ટુ ડીએસ. એનએફ ને નીચે લઈ આવો, એનએફ ને નીચે લઈ આવો, તો ડીઈ ઇઝ ઇક્વલ ટુ ડી અપોન ટી ઇઝ ઇક્વલ ટુ ડીએસ અપોન એનએફ. આવું કઈક મળે છે ભાઈ, બરાબર. આવી રીતનું કઈક આપણને અલ્ટિમેટલી કઈક ઇક્વેશન મળ્યું. આ ઇક્વેશન છે એ તમને શું કહે છે? અને આ ઇક્વેશન નું કેવું શું થાય છે? આ ઇક્વેશન તમને એવું કહે છે કે કોઈ પણ રિએક્શન ને છે એ તમે એન્ટ્રોપી વધારો, એટલે ક્યાં વયું ગયું? કોઈ પણ રિએક્શન છે કે જેની માટે એન્ટ્રોપીની વેલ્યુ પોઝિટિવ છે, ડેલ્ટા એસ ગ્રેટર ધેન 0, અને એવી રિએક્શન ની અંદર છે એ તમે ટેમ્પરેચર વધારો તો એનો પોટેન્શિયલ વધે. તમે જોવો અહીંયા આગળ ટી ને જવા દો, એન્ટ્રોપી વધે તો પોટેન્શિયલ વધે. એટલે આ ઇક્વેશન એ સાચું છે. અહીંયા આગળ આમ ડી ની જગ્યાએ ડેલ્ટા એવું આવશે, આવું આવશે, નાનો ડી ડેલ્ટા આવશે, ડેલ, બરાબર, નાનો ડેલ્ટા આવશે. પણ ઇક્વેશન છે એ સાચું છે, આવું મળે. ઇન શોર્ટ, E upon T is equal to S upon NF. આવું ઇક્વેશન મળે ખરી. સાચું છે ભાઈ. અને થર્મોડાયનેમિક્સ ઉપરથી ને ડિરાઈવ કરીને તમને દેખાડ્યું. આ ઇક્વેશન છે એ શું રિપ્રેઝન્ટ કરે? જે રિએક્શનમાં એન્ટ્રોપી વધતી હોય, જે રિએક્શનમાં એન્ટ્રોપી પોઝિટિવ હોય ને એમાં તમે ટેમ્પરેચર રેઝ કરો તો પોટેન્શિયલ વધે. અને જે રિએક્શન ની અંદર એન્ટ્રોપી ઓછી થતી હોય અને એને તમે હીટિંગ આપો, ટેમ્પરેચર આપો, તો પોટેન્શિયલ ઓછો થાય અમુકનો. ઓકે, આ ઇક્વેશન નું સિગ્નિફિકન્સ છે. તમે લોકો આ ઇક્વેશન લખો ક્યાંક. ઇક્વેશન લખીને એવું લખો કે ભાઈ ડેલ્ટા એસ ગ્રેટર ધેન 0
તો રિએક્શન નો પોટેન્શિયલ ટેમ્પરેચર વધે, therefore temperature increases, E cell increases. આ ઇક્વેશન નું ફિઝિકલ સિગ્નિફિકન્સ આ છે. જે રિએક્શનમાં એન્ટ્રોપી વધતી હોય અને એમાં તમે ટેમ્પરેચર વધારો તો પોટેન્શિયલ વધશે. અને જે રિએક્શનમાં એન્ટ્રોપી ઓછી થતી હોય ને એમાં પછી ટેમ્પરેચર વધારવા જાવ તો પોટેન્શિયલ ઓછો થાય. તો એન્ટ્રોપી ને સેલ પોટેન્શિયલ વચ્ચેનો રિલેશન આ છે. બરાબર? હેલો સર. બોલો. સર ડેલ્ટા જી બરાબર માઇનસ ટી ડેલ્ટા એ છે અને ડેલ્ટા જી બરાબર માઇનસ એના પી સેલ છે, એમાં બે બાજુ ટી ના સાપેક્ષે વિકલન કરી નાખી તો એ ડાયરેક્ટ લખી શકાય ને એ રીતે. હા હા, એ મેથેમેટિકલી એવું જ થાય. મેં આખું મેથ્સ વાળું નથી કર્યું, મેં ડાયરેક્ટ એક્સપ્લેન કરી દીધું છે. બરાબર? ડેલ્ટા આમનામ રાખવાનો અને ડિફરન્શિએશન શરૂ કરવાનું. એટલે આ જે ઇક્વેશન છે ને આનું જ કરી દેવાનું. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટી ડેલ્ટા એસ, આનું જ કરી દેવાનું. અહીંયા ડી ડેલ્ટા જી એવું લખવાનું. સમજી ગયો? ડી ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ પછી સામે ટી નું એક વખત કરવાનું ને એક સામે એક પછી એક વખત ટી આમનામ રાખીને એસ નું કરવાનું. ટી કોન્સ્ટન્ટ વાળું તો જવા જ દેવાનું રે. ટી કોન્સ્ટન્ટ વાળું તો કેમ જવા દેવાનું રે? કારણ કે વી આર વેરિંગ ટેમ્પરેચર, આપણે ટેમ્પરેચર બદલાવીએ છીએ. એટલે ડીટી વાળું રહેશે અને એક વખત કયું ટર્મ રહેશે? ટી ડીએસ. બરાબર? બે ટર્મ એક વખત આનું થઈને આ કોન્સ્ટન્ટ, એ તો હવે ખબર ને. ચાલો હવે નીચે આવો. અ સેલ ઇઝ ઓપરેટિંગ રિવર્સિબલી ઇફ ધ સેલ પોટેન્શિયલ ઇઝ એક્ઝેક્ટલી બેલેન્સ્ડ બાય એન ઓપોઝિટ સોર્સ. આ તો આપણે પહેલા જોયું, આ સાચું છે. શરૂઆતમાં જ કરેલું ને આપણે. અહીં બહારથી એક એક્સટર્નલ બેટરી જોઈન્ટ કરી હતી ડેનિયલ સેલમાં, જેનો પોટેન્શિયલ 1.10 હતો. બે 1.10 થઈ જાય તો નો રિએક્શન, પછી વધારો તો રિવર્સ રિએક્શન. તો રિવર્સિબલ સેલ આ સાચું છે, આ સાચું છે નહીં, આ સાચું છે, આ એક ખોટું છે. What would the electrode potential given half cell reaction at pH 5? pH 5 આપેલી હોય ત્યારે પોટેન્શિયલ કેટલો હોય? તો આ કોની માટે છે? 2H2O, O2, 4H પ્લસ લખવાના તમારાની અંદર બધા. રિએક્શન છે એ આખી બનાવો. બરાબર છે? રિએક્શન આખી છે એ બનાવવાનું. આની અંદર આન્સર કરેક્શન નું કઈ કહેતા હતા. બરાબર છે? આન્સર કરેક્શન થાય એવું પૂછતા હતા. તમે લોકો છે એ જોઈ લેજો. રિએક્શન અહીંયા આગળ આપેલી જ છે. H પ્લસ ની જ ખાલી કોન્સન્ટ્રેશન આવશે. આન્સર કરેક્શન હોય તો જોઈ લેજો ભાઈ, મને એક્ઝેક્ટ ખબર નથી. ઈ અહીંયા આગળ રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ માઇનસ 0.0591 અપોન n લખશો તમે 4 ઇન્ટુ લોગ ખાલી શું આવશે? H પ્લસ. ખાલી H પ્લસ લઈ લેજો. પ્યોર લિક્વિડ અને ગેસની તો કોન્સન્ટ્રેશન 0 લઈ લેવાની, એટલે 1 લઈ લેવાની, 0 નહીં 1. તો આની અંદર બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો તમે તમારી રીતે. pH ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે? 5. તો H પ્લસ કેટલા લેશો તમે? 10⁻⁻5. આ મૂકી દો 10⁻⁻5. રિડક્શન પોટેન્શિયલી ક્યાંક આપેલો હશે. આર એટલા, ટેમ્પરેચર એટલા. આર્યો અહીંયા 1.23 નો આપ્યો હોય તો એટલે 1.23 લઈ લેવાનો અને અહીંયા કરી દો 10⁻⁻5. બેલેન્સ કરી લેજો. હવે એવું જ એક્ઝામ્પલ KMnO4 નું છે. તો બસ આમાં ખાલી રિએક્શન બેલેન્સ કરવાનું છે. MnO4 -1 ની અંદરથી એસિડિક મીડિયમમાં શું બનાવશો? Mn+2. કેટલાનો ચેન્જ છે? 5. અહીંયા કેટલા થઈ ગયા? MnO4 ને 5 એટલે 6 ને અહીંયા આગળ તો 8H+. અહીંયા આવશે 4H2O. બસ આ રિએક્શનમાં MnO4 ની કોન્સન્ટ્રેશન, Mn ની કોન્સન્ટ્રેશન ને H+8 કરવાના. આ H+8 કરી અને પછી pH ફાઇન્ડ આઉટ કરો. 2.98 મળે એટલે જવાબમાં આવશે નન ઓફ ધીસ. એમાં કઈક આન્સર અલગ આપ્યો છે એવું કે છે ભાઈ, મેં નથી જોયું પણ
હશે કદાચ. ચાલો, નન ઓફ ધીસ થાય છે આમાં. The standard cell half cell reduction potential for the Ag plus and Ag 0.7991 વોલ્ટ આપ્યો અને KSP આપેલો છે. આ પેલો જ ક્વેશ્ચન છે હાફ સેલ વાળો. જોયો આ હમણાં તમને ઓલું શીખવાડ્યું ને AgAgCl સેકન્ડરી સેલ, એનો જ ક્વેશ્ચન છે આ. તમને KSP આપેલો છે બરાબર, અને આના હાફ સેલ નો પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનો છે. સ્ટાન્ડર્ડ હાફ સેલ રિડક્શન પોટેન્શિયલ ફોર AgAgCl. તમારું કામ પહેલા શું હોવું જોઈએ? તમને કયો પોટેન્શિયલ ગોતવાનો કે છે? તમને આ પોટેન્શિયલ ગોતવાનો કે છે. પાછળની સાઈડ લખી દઉં છું. આ એક્ઝામ્પલ એમ્સમાં પૂછાયેલું છે અને આનું જ એક્ઝામ્પલ છે. ચલો જો, તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે આનો પોટેન્શિયલ. AgCl પ્લસ ઇલેક્ટ્રોન, એમાંથી Ag પ્લસ Cl માઇનસ, આનો પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનો છે. ધીસ ઇઝ ધ રિડક્શન પોટેન્શિયલ. અને આની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. પણ આની કેમ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી? આને કઈ રીતે આપણે જોશું? પેલા ભાઈને ક્વેશ્ચન હતો ને કેટલો થાય. ચલો જો, તમને એક આપેલું છે આ AgS સોલિડ, એમાંથી Ag પ્લસ એક્વિયસ પ્લસ ઇલેક્ટ્રોન બરાબર. આ છે ઓક્સિડેશન. આનો કઈક પોટેન્શિયલ હશે E0OP, આનો કઈક પોટેન્શિયલ હશે. કેટલો પોટેન્શિયલ છે એ ખબર નથી. XYZ જે કઈ અહીંયા આગળ આપેલો, અચ્છા આપેલો જ છે આ 0.7991 વોલ્ટ આપ્યું છે. ડેટામાં જ લખેલું હતું આવું. ઓકે, બીજું આપેલું છે KSP. કોનો આપેલો છે KSP? AgCl નો. KSP એટલે એની અંદર શું થાય? Ag પ્લસ Cl માઇનસ એક્વિયસ. આનો તમને આપેલો છે KSP. હું એક કામ કરું છું, આ રિએક્શન ને રિવર્સ કરીને લખું છું બરાબર, તો જ કેન્સલ થાય, નહીતર કેન્સલ ન થાય. અને હવે અહીંયા આગળ રિડક્શન પોટેન્શિયલ પોઝિટિવ 0.7991 વોલ્ટ. અહીંયા આપ્યો છે KSP. નેટ રિએક્શન કઈ લેવાની? હવે બનાવો નેટ રિએક્શન. તમે જો Ag કેન્સલ થશે. નેટ રિએક્શન કઈ મળી ગઈ? AgCl સોલિડ. આની અંદરથી એક બને છે Ag સોલિડ પ્લસ Cl. અહીં એક ઇલેક્ટ્રોન એડ કરવાનો હજી જોયો, પ્લસ ઇલેક્ટ્રોન. શું આવશે? AgS સોલિડ અને એક્વિયસ. આપણે આનો પોટેન્શિયલ જોતો છે. હવે તમને કોઈ સીધી વેલ્યુ આપી નથી ડાયરેક્ટ, બરાબર છે? તો તમે આનો પોટેન્શિયલ કેમ ફાઇન્ડ આઉટ કરશો? આનો તો સીધો પોટેન્શિયલ આપ્યો છે, પણ આનો નથી આપ્યો. કઈ રીતે? હવે બે રીત થાય અહીંયા આગળથી, તમને જેવો મગજ હાલે એવો. એક કામ કરો, અહીંયા તો KSP આપ્યો છે ને, KSP એટલે શું કરી દો? ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln KSP. આવું ખબર છે? ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln KSP. અચ્છા, આની KSP ઉપરથી શું મળી જશે? ડેલ્ટા G. અને એકવાર ડેલ્ટા G મળે એટલે શું કરશો? માઇનસ NF E સેલ E0. તો KSP ઉપરથી તમને મળી ગયો E0. એક અહીંયા આગળ આપેલો છે પોટેન્શિયલ, આને કહી દો 1 નંબર, આને કહી દઈએ 1. અહીંયા આગળથી આને સોલ્વ કરજો ભાઈ આ ઇક્વેશન ને, એટલે યુ વિલ ગેટ E02 બરાબર. અહીંયા કંઈક સમથિંગ વેલ્યુ મળશે. હવે તો આવડે ને આ બે ઉપરથી 3rd નંબર બરાબર. આ બે નો યુઝ કરીને 3 નંબર. પણ આમાં તમારે ખરેખર કરાય શું ખબર? આને કન્વર્ટ કરી દો ડેલ્ટા G1 માં. ચાલો, ઈઝી તો આ જ છે. અહીંયા મળી જશે તમને ડેલ્ટા Z01, અહીંયા મળશે ડેલ્ટા Z02. અને આ કેની ઉપરથી લાવશો? માઇનસ RT ln KSP. અહીંયા કેની ઉપરથી લાવશો? માઇનસ NF E01.
આમાં ડેલ્ટા G2 અને અહીંયા આવશે હવે તમારી પાસે ડેલ્ટા G03 અને ઈ કોની ઉપરથી આવશે ઈ કેટલું હોય ડેલ્ટા G01 પ્લસ ડેલ્ટા G02 અને એકવાર ડેલ્ટા G03 મળી જાય પછી તો આવડે છે ને ડેલ્ટા G03 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E03 તો આ જવાબ લાવવા માટેથી આટલી માથાકૂટ કરવાની. ચાલો જો ડાયરેક્ટ સોલ્યુશન હવે એમાં જો આ મેં તમને સમજાઈ દીધું એમાં આવી રીતે જ લખેલું છે જોર્યું E03 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G અપોન NF ઇલેક્ટ્રોન નો ચેન્જ 1 છે પહેલા માટેથી માઇનસ NF E0 સેલ બીજા માટેથી માઇનસ RT ln KSP આ બેનો સમ કરો આ બેનો સરવાળો કરશો એટલે તમને મળશે 21.16 નેટ ડેલ્ટા G3 અને ડેલ્ટા G3 અહીંયા મૂકી દો એને ડિવાઇડ બાય f કરી દો એટલે તમારો આન્સર આવશે આવો થયો. ચલો ભાઈ આમાં કોઈને પ્રોબ્લેમ આ શું ક્વેશ્ચન કહેતા હતા ઈ સમજાણું આમાં એક આરે બે ભેગું હતું થર્ડ રિએક્શન નો ફાઇન્ડ આઉટ કરવાનો હતો પણ બે ઇક્વેશન અલગ અલગ હતા જો નેટ ડેલ્ટા G3 લાવવાનો હતો પણ બે અલગ અલગ ઇક્વેશન થી એકમાં નોર્મલ આપડા વાળું ઇક્વેશન ને એકમાં RT ln KSP વાળું ઇક્વેશન અને પછી ડેલ્ટા G3 તમને મળી જ ગયો હોય આ મળી જશે એટલે જેમ બને એમ PYQ સોલ્વ કરો એમાં બધા એકદમ સરસ લોજિક વાળા ક્વેશ્ચન આપેલા છે. ફોટો ઇલેક્ટ્રિક કરંટ ફ્રોમ સોડિયમ એનો વર્ક ફંક્શન આપેલું છે 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ is stopped by out voltage of cell આને બોલાય સ્ટોપિંગ પોટેન્શિયલ સ્ટોપ કરવા માટે જે પોટેન્શિયલ આપો અને ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ તમે લોકો શીખ્યા છો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ની અંદર શું હોય એક આ ફોટોલાઇટિક સેલ હોય ફોટો ઇલેક્ટ્રિક સેલ હોય આ તમે લોકો શીખ્યા જ છો ખાલી તમને યાદ કરાવવાનું છે મારે ચેપ્ટર નંબર 2 માં સ્ટ્રક્ચર ઓફ એટમ માં ચલો અહીંયા આગળથી છે ઈ ફોટોન એપ્લાય થાય આ મેટલ ની સરફેસ હોય બરાબર ફોટોન એટલે H હવે જેવી મેટલ ની સરફેસ ઉપર ઇલેક્ટ્રોન આવે અહીંયા જેવા ઇલેક્ટ્રોન પડશે આના સરફેસ ઉપર એટલે આની અંદરથી ઇલેક્ટ્રોન રિલીઝ થાય અને ઈ ઇલેક્ટ્રોન અહીંયા આગળ જાય આખી સર્કિટ ની અંદર કરંટ આવે અહીંયા આગળ તમે કોઈક વોલ્ટમીટર કેવું મૂકો તો તમે વોલ્ટેજ મેજર કરી શકો આ છે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ માટે થઈને તમે એક ઇક્વેશન પણ બનાવ્યું છે તમે અહીંયા આગળ જે બહારથી ઇન્સિડન્સ ફ્રીક્વન્સી આપો છો h nu ઇઝ ઇક્વલ ટુ આ તો ટોટલ એનર્જી છે ટોટલ એનર્જી એટલે શું લખી શકાય બોલો વર્ક ફંક્શન પ્લસ કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન એવું થાય ને વર્ક ફંક્શન એટલે બાઉન્ડેડ એનર્જી હોય ઇલેક્ટ્રોન ની બરાબર તમે જેવું એમાં એનર્જી આપો એટલે અમુક એનર્જી તો ઈ મેટલ માંથી બહાર આવવા માટે યુઝ થાય બોન્ડિંગ મેટાલિક બોન્ડ ને બ્રેક કરવા માટે યુઝ થાય એ મેટાલિક બોન્ડ ને બ્રેક કરવા માટે જે યુઝ થાય એને શું કહીએ આપણે વર્ક ફંક્શન W અથવા તો ફાઈ ફિઝિક્સ વાળા ફાઈ લખે છે W પણ લખાય પ્લસ હવે રિમેનિંગ જે એનર્જી હોય એ કાઇનેટિક એનર્જી ના ફોર્મમાં બહાર આપે માની લો કે તમે અહીંયા આગળ 100 જૂલ એનર્જી આપી બરાબર 20 જૂલ છે એ બાઇન્ડિંગ એનર્જીમાં યુઝ થઈ તો બહાર આવતા ઇલેક્ટ્રોન ની કાઇનેટિક એનર્જી કેટલી હોય 80 આ એનો બેઝિક પ્રિન્સિપલ છે ને એનો વોલ્ટેજ તમે અહીંથી માપી શકો તમે એકચ્યુઅલી જે પણ કઈ માપો છો ને અહીંયા આગળ આ કાઇનેટિક એનર્જી ને લીધે થઈને વોલ્ટેજ માપો છો બરાબર the voltage is due to kinetic energy of the ઇલેક્ટ્રોન બહાર આવી ગયા પછી વોલ્ટેજ પ્રોડ્યુસ કરે ને બરાબર એટલે અહીંથી ઇલેક્ટ્રોન જે બહાર આવીને અહીંયા આગળ કેથોડ ઉપર જતો હોય ત્યાં એને ટચ થાય ને પછી તમે વોલ્ટેજ માપો છો આ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ કહેવાય સિમ્પલ આવું હોય ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં હવે ક્વેશ્ચન ઉપર આવો તમે આવો સેલ બનાવ્યો છે આ સેલ ની અંદર HCl અને pH લીધી છે 1 આ સેલ ને મેં આની હારે કનેક્ટ કર્યો માનો કે અહીંયા મને જે કાંઈ વોલ્ટેજ મળતા હશે આ સેલ ના મને માની લો કે 1.10 વોલ્ટ મળ્યા તો મેં આ સેલ અહીંયા આગળ જોઈન્ટ કર્યો ઈ સેલ જોઈન્ટ કરીને એનો વોલ્ટેજ 1.10 રાખ્યો તો નેટ અહીંયા પોટેન્શિયલ અહીંયા આગળ વોલ્ટ મીટરમાં કેટલું બતાવે 0 રિવર્સ જોઈન્ટ કરવાનો તમે pH અહીંયા આગળ 1 રાખ્યું
અને એવી રીતે સેટિંગ કર્યું કે અહીંયા આગળ છે એ જે કાંઈ વોલ્ટેજ છે એ 0 બતાવે છે. 0 બતાવે ઇન ધ સેન્સ આ શું લખેલું છે જો તો ઇટ ઇઝ સ્ટોપ્ડ બાય ધ આઉટપુટ વોલ્ટેજ. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ બંધ થઈ ગઈ. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ બંધ ક્યારે થાય? સામો તમે વોલ્ટેજ આપો તો. એટલે આ ઇલેક્ટ્રોન છે, અહીંયા સામા ઇલેક્ટ્રોન રાખો તો આ ઇલેક્ટ્રોન બહાર જ ન નીકળે. ખાલી વર્ક થાય કેટલું થાય? વર્ક ફંક્શન જેટલું. આવું. અને અહીંયા આગળ 0 લખાય. અને થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી કહેવાય. આવું ભણ્યા છો તમે. સ્ટોપિંગ પોટેન્શિયલ કરીને એક ટોપિક શીખ્યા છો તમે. લોકો ખાલી યાદ કરો. પછી આવું ન આવડતું હોય તો હું તમને આ એક્સપ્લેન ન કરી શકું. તો કહેવાની વાત અહીંયા આગળ એ હતી કે ભાઈ ઇલેક્ટ્રોન ઈ સ્ટોપ એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ તમને આપેલો છે ને, વર્ક ફંક્શન આપેલું છે. તો એ સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો છે એ આમાં આ ઇક્વેશન નો યુઝ કરીને ફાઇન્ડ આઉટ કરવાનું છે. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે બહારની બેટરીનો પોટેન્શિયલ કેટલો V, આનો વોલ્ટેજ કેટલો, સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો એ ગોતવાનું છે. સ્ટોપિંગ વોલ્ટેજ કેટલા એ વોલ્ટેજ ગોતવાના છે. તો પહેલું કામ આપણે વોલ્ટેજ ગોતી લઈએ. ચાલો પછી આગળનો ક્વેશ્ચન સમજીએ. તો આખો સેલ આપેલો છે, pH1 આપેલું છે, બરાબર. નેટ રિએક્શન લખશો એટલે આવી રીતે આવશે H+ અને Cl. તો 10⁻², આ 0.22 બધા આપેલા છે. 0.34 વોલ્ટ. તમને સ્ટોપિંગ પોટેન્શિયલ મળ્યો 0.34 વોલ્ટ. સ્ટોપિંગ પોટેન્શિયલ છે 0.34. આ કેલ્ક્યુલેશન કરીને આપણે લાવ્યા, બરાબર છે. સ્ટોપિંગ પોટેન્શિયલ ઇઝ 0.34 સ્ટોપ્ડ બાય, તો 0.34 વોલ્ટ મળી ગયું. નેટ કેટલી એનર્જી યુઝ થઈ હશે એ જોવો તો જઈ. આ કેટલા છે બોલો? આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે તો આ તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ લઈ લેવાનું, બરાબર. આ પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ લેવાનું, કન્સિડર કરી લેવાનું. તમે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ આરે ડીલ કરો છો એટલે 0.23 અહીંયા આગળ 2.3 અને 0.34 નેટ એનર્જી કેટલી યુઝ થશે? ટોટલ એનર્જી. તો કે ટોટલ એનર્જી ઇઝ યુઝ 0.34 પ્લસ 2.3 એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને મળશે બોલો? ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આપણને મળશે? 2.64 ઇલેક્ટ્રોન વોલ્ટ. ટોટલ એનર્જી તમે આટલી એપ્લાય કરી. અહીંયા આગળથી જે તમે એનર્જી આપો છો એ એનર્જી કેટલી છે? 2.64 વોલ્ટ. અને મેટલ કઈ છે? સોડિયમ. ધીસ ઇઝ સોડિયમ. સોડિયમમાં 2.64 વોલ્ટની એનર્જી તમે એપ્લાય કરી ત્યારે આટલા મારે સેલની જરૂર પડે છે. એની pH કેટલી છે? 1. હવે આમાં ક્વેશ્ચન આગળ વાંચો. The pH of HCl required to stop the photoelectric current if potassium is taken. હવે સોડિયમ અહીંથી કાઢી નાખો, એનર્જી એટલી જ રાખવાની. કયું લેવાનું? પોટેશિયમ. પોટેશિયમ આટલી જ એનર્જી, સેલ પોટેન્શિયલ સ્ટોપ જ કરવાનો છે. પણ હવે અહીંયા જે તમે સેલ લો ને એની pH ફાઇન્ડ આઉટ કરવાની. આનો આ જ સેલ જોઈન્ટ કરવાનો છે પણ અહીંયા આગળ pH x હશે. ક્વેશ્ચન સમજ્યા આખો? હવે શું કર્યું? પહેલા અહીંયા આગળ એક સેલ જોઈન્ટ કરીને પોટેન્શિયલ સ્ટોપ કર્યો. એની માટે ટોટલ એનર્જી કેટલી થઈ? તો કે સાહેબ 2.64. આટલી જ એનર્જી એપ્લાય કરવાની છે પણ મેટલ લેવાનું છે પોટેશિયમ. અને હવે તમારે પોટેન્શિયલ સ્ટોપ કરવાનો છે બાય વેરિંગ pH. pH બદલાવીને હવે તમારે પોટેન્શિયલ 0 કરવાનો, એવું કહેવા માંગે છે આ ક્વેશ્ચન. જો પહેલા તો તમે આ ફાઇન્ડ આઉટ કરી લીધું. હવે આની અંદર તમે વાંચો ટોટલ એનર્જી કેટલી એપ્લાય કરી? 2.64 વોલ્ટ. હવે તમે યુઝ કરો છો પોટેશિયમ ને. પોટેશિયમ માટે વર્ક ફંક્શન આપેલું છે, કેટલું છે? 2.25. તો કાઇનેટિક એનર્જી ઇલેક્ટ્રોનની કેટલી થઈ? તો કે 0.39 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી 0.39 વોલ્ટ. હવે તમારે છે એ pH ફાઇન્ડ, જો ઈ જ ઇક્વેશન યુઝ કર્યું છે મેં, પણ અહીંયા 0.39, 0.22 અને હવે અહીંયા આગળ H+ નો સ્ક્વેર. એવું જ ઇક્વેશન આખું યુઝ કરેલું છે ભાઈ. અને પછી તમે pH અહીંયા લીધી 1.42. પોટેશિયમ માટે 1.42 pH હોય તો પોટેન્શિયલ 0 થાય, અને સોડિયમ માટે 0.34 વોલ્ટ હતો ત્યારે 0 થતો હતો. આમ વિચારવાનું હતું. આમાં પ્રશ્ન છે કોઈને? તો કયો, તો હજી એકવાર કહી દઉં. કોઈને નો ક્વેશ્ચન સમજાણો હોય તો કયો. પણ ફોટો ઇલેક્ટ્રિક સેલ હારે કોમ્બિનેશનમાં ક્વેશ્ચન હતો.
આવા ક્વેશ્ચન 2-3 વખત જાતે લખીને સોલ્વ કરશો ને ત્યારે તમને પૂરો આઈડિયા આવશે. એટલે એક વખત તમે આમ સમજી લો તો નહીં ચાલે, પૂરું કામ કરજો ભાઈ. આ 53 નંબરનો ક્વેશ્ચન છે, 2 થી 3 વાર લખજો સાથે, બરાબર છે? તો જ આવડશે, નહીતર નહીં આવડે, કારણ કે ક્વેશ્ચન ની અંદર ઘણું બધું એક સાથે પૂછી લીધું આણે. ચલો નેક્સ્ટ. મોલર કંડક્ટિવિટી ઓફ HQ કોન્સન્ટ્રેશન 0.18 આપેલો છે અને would be found to be 1/30th of molar conductivity of another weak acid HZ આપેલો છે, એની કોન્સન્ટ્રેશન પણ આપેલી છે. The difference of pKa values of two acid, pKa of HQ minus pKa of HZ, આવું ગોતવાનું છે. અને તમને આલ્ફા વેરી બહુ નાનો આપ્યો છે, બરાબર, વેરી લેસ આપેલો છે. તો આલ્ફા નાનો એટલે આપણી પાસે જે ઇક્વેશન છે આ વાળું, K is equal to alpha square C upon 1 minus alpha, અને કેમ લખી દઈએ? alpha square C. એક તો આ થઈ ગયું. હવે બે એસિડ તમને આપેલા છે, એક HQ અને એક HZ. એક HQ આપેલો છે ને એક HZ આપેલો છે. મોલર કંડક્ટિવિટી આલ્ફા એટલે હવે શું લખશો તમે? લેમ્બડા m upon લેમ્બડા 0m, આવું જ કરવાનું છે ને. અને બીજો એક ડેટા એ પણ આપેલો છે, HQ નું 130 છે, કોની કરતા? HZ કરતા. તો આવી રીતે લખી દઈએ, લેમ્બડા m HQ is equal to લેમ્બડા m HZ, અહીંયા આગળ આવશે 30. એક આવો ડેટા આપ્યો છે. ચાલો, તો તમારે કરવાનું છે હું અહીંયા આગળ, તમે અહીંયા આગળ શું લખશો? બે ઇક્વેશન અલગ અલગ બનાવો, K for HQ upon K of HZ is equal to, અહીંયા આગળ આવશે આલ્ફા સ્ક્વેર કોન્સન્ટ્રેશન ઓફ કયો આવશે બોલો? HQ upon આલ્ફા સ્ક્વેર. એટલે આવી રીતે લખી દઈએ ને આપણે ડાયરેક્ટ, જો જઈ CHQ upon concentration of HZ into બે આલ્ફા ને એક હારે લખી દઈએ, આલ્ફા HZ upon આલ્ફા હોલ સ્ક્વેર. આવું ઇક્વેશન બનાવવાનું હતું. હવે લ્યો, એક વખત આ બની જાય પછી તમારે શું કરવાનું છે? પછી એની અંદર તમારે વેલ્યુ સબસ્ટિટ્યુટ, કોન્સન્ટ્રેશન તો આપેલા જ છે 0.18 મોલર ને 0.02, તો કોન્સન્ટ્રેશન અહીંયા આગળ 0.18 અને 0.02. પછી શું કીધેલું છે? બે માટે મોલર કંડક્ટિવિટી સેમ છે, જો લેમ્બડા 0. તો બે માટે લેમ્બડા 0 કટ જ થઈ જવાનો છે. તો એક કામ કરો, આ લેમ્બડા 0 એમને નીચે લઈ આવો અહીંયા આગળ. ભાઈ બે માટે લેમ્બડા 0 સેમ છે, લેમ્બડા 0 સેમ છે એટલે શું થશે? લેમ્બડા m જ એનો લેમ્બડા 0 m બની ગયો કહેવાય. ઓકે, તમે સમજ્યા મેં શું કીધું? અહીંયા આગળ બે માટે આ તો રેશિયો લીધો ને, રેશિયો લીધો એટલે 1/30 થઈ ગયું. બે માટે લેમ્બડા 0 જ આવે. આલ્ફા ની વેલ્યુ તમે લેવા જાઓ તો આલ્ફા એટલે લેમ્બડા m upon લેમ્બડા 0m, તો બે માં કટ થઈ જાય, એટલે આ આવું બનશે તમને. તો બે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો, આ 1/30 અહીંયા મૂકો અને અહીંયા કોન્સન્ટ્રેશન મૂકો, જવાબ આવી જશે. આમાં આવું જ કરેલું છે. જો આ કોન્સન્ટ્રેશન, અહીંયા 1/30 એટલે આવો ડિફરન્સ મળશે 2. Plotting lambda m against C lambda m for aqueous solution of monobasic weak acid resulted in straight line y. Intercept બનાવવાનો છે, કઈ વાંધો નહીં, ઇક્વેશન લખો જે કાલે શીખ્યા હતા એવું લખો. ઇક્વેશન કયું બનશે બોલો? lambda m is equal to
ડિસોસિએશન કોન્સ્ટન્ટ જોઈએ છે ને, તો આવું જ લખો ને કે એ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. વન માઇનસ લેમડા એમ અપોન લેમડા 0 એમ ઇઝ ઇક્વલ ટુ લેમડા એમ અપોન લેમડા 0 એમ હોલ સ્ક્વેર ઇન્ટુ સી. જેમ બને એમ ઇક્વેશન તમારે સિમ્પ્લિફાઈ કરીને સ્લોપ y અને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c માં કન્વર્ટ કરી દો. આ ઇક્વેશન ને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c માં કન્વર્ટ કરો તો ka માઇનસ ka લેમડા એમ અપોન લેમડા 0 એમ ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 એમ લેમડા એમ નો સ્ક્વેર લેમડા 0 એમ નો સ્ક્વેર ઇન્ટુ સી. આને મારે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c માં કન્વર્ટ કરી દેવાનું છે. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c માં કન્વર્ટ કરી આને બાજુમાં લઈ આવો તો ka ઇઝ ઇક્વલ ટુ પ્લસ ka લેમડા એમ અપોન લેમડા 0 એમ. આ આખા ઇક્વેશન જે છે કોના વર્સિસ કયું લાવવાનું કીધું છે? વન અપોન લેમડા એમ અગેન્સ્ટ સી લેમડા એમ. એટલે અહીંથી તમને એક તો આ તો મળી જાય છે. એક કામ કરીએ, આખા ઇક્વેશન ને લેમડા એમ થી ડિવાઈડ કરી દઈએ. લેમડા એમ થી ડિવાઈડ કરી દો એટલે અહીંયા આગળ શું આવશે કે a અપોન લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ લેમડા એમ ઇન્ટુ સી અપોન લેમડા 0 એમ નો સ્ક્વેર પ્લસ કે તો છે તે અહીંયા આગળ આ એક કેન્સલ થઈ જશે. અહીંયા આગળ શું રહ્યું તો કે a ઇન્ટુ લેમડા એમ આ કેન્સલ થઈ ગયું એટલે અહીંયા આગળ લઈ ગયું લેમડા 0 એમ. હવે તો કઈક મળી જતું એવું લાગે તો છે આની અંદર કે એને નીચે લઈ આવો બરાબર કે કેન્સલ થઈ જાય એટલે તમને ગ્રાફ મળશે બરાબર. અહીંયા આગળ છે 1 અપોન r ને y માની લો અને r આની વર્સિસ આ બનાવો, બાકીનું કોન્સ્ટન્ટ ને એવું માની લો. તો સાદુરૂપ આપીને તમારે જે બનાવવાના થાય આમાં એવું બધું કાક કરેલું હશે, વ્યવસ્થિત રીતે કરજો જવાબ મળી જશે બરાબર. સ્લોપ ગોતવાનો છે. સ્લોપ ની વેલ્યુ અહીંયા આગળ s થી બતાવેલી છે અને ઇન્ટરસેપ્ટ એટલે c ની વેલ્યુ 1 અપોન લેમ્બડા થી બતાવેલા છે. આ બેનો રેશિયો લ્યો એટલે k ઇન્ટુ લેમ્બડા 0 એમ આવે છે. મેં જે તમને ઇક્વેશન કીધું એવી રીતે જ લખીને કરેલું છે આની અંદર રીતે, પણ તમારે લોકોએ વ્યવસ્થિત બનાવવાનું. હમણાં હું આવું કઈક ડિરાઈવ કરીને લઈ આવ્યો હતો અત્યારે આ રહ્યું. અત્યારે મેં આવું ડિરાઈવ કરી દીધું હતું તમને. આની અંદર થી કે એને નીચે લઈ જાઓ આર્યુ આ વાય એક્સિસ અને અહીંયા આગળ એક આની આ વાય એક તમને એવું કીધું છે સ્લોપ અપોન ઇન્ટરસેપ્ટ નો રેશિયો. તો સ્લોપ તમને આની અંદર કેટલો મળે છે? સ્લોપ તમને આર્યો 1 અપોન કે એ લેમ્બડા 0 સ્ક્વેર આ થઈ ગયો સ્લોપ. એસ એટલે સ્લોપ અને ઇન્ટરસેપ્ટ એટલે શું આવ્યું 1 અપોન લેમ્બડા 0. આ બેનો રેશિયો લેવાનો છે, એનો જવાબ આવે છે કે ઇન્ટુ એમ. ઓકે, હજી 2-3 એક્ઝામ્પલ બાકી રહી ગયા છે પણ એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું આપણે, અને પછી આવતીકાલથી કેમિકલ કાઇનેટિક સ્ટાર્ટ કરી દઈએ.